મિત્રો, કેવો હશે આ ધરતીના અંતનો છેલ્લો રૂપ? કેવો હશે આ દુનિયાનો અંત? કેવી રીતે થઈ હતી માણસની સભ્યતાની શરૂઆત અને કેવી રીતે થશે આ ધરતીનો અંત? શું કળિયુગના અંત પછી આ પૃથ્વીનો સર્વનાશ થઈ જશે? શું આના પછી એક નવા યુગની શરૂઆત થશે? શું આ દુનિયાનો અંત પાણીના લીધે થશે કે પછી આગથી બધું જ સળગી જશે? મિત્રો, કળિયુગના અંતની ભયંકર ફોટો જોવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં કુલ 4 યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને છેલ્લે કળિયુગ. 17,18,000 વર્ષોનો સતયુગ, જેમાં પાપ, અહિંસા, દુષ્કર્મ જેવી કોઈ વસ્તુ જ નહોતી. 12,96,000 વર્ષોનો ત્રેતાયુગ, જેમાં ખરાબી અને ખોટા કામ કરવાની શરૂઆત થઈ ગઈ હતી. એના પછી મિત્રો 8,64,000 વર્ષોનો દ્વાપર યુગ, જેમાં 50% લોકો ધર્મને માનવાવાળા લોકો હતા, જ્યારે 50% પાપી લોકો પણ આ યુગમાં હતા. ચોથો અને સૌથી છેલ્લો યુગ છે કળિયુગ, જેની ઉંમર 3,32,000 વર્ષોની છે. અને જે કળિયુગ છે એને સૌથી વધારે પાપી યુગ માનવામાં આવે છે, કારણ કે કળિયુગમાં ના તો ધર્મ વધ્યો છે અને ના તો સાચા અને સારા લોકો વધ્યા છે. આ યુગ જે છે એ પાપીઓનું યુગ છે. અને એટલા માટે મિત્રો, આ યુગનું જ્યારે અંત થશે ત્યારે એ ખૂબ જ વિનાશકારી હશે. આ વિનાશને જોતા જ લોકોના એકદમ રૂવાટા ઊભા થઈ જશે. જ્યારે આ દુનિયામાં ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ભગવાન પોતાના રૂપને રચે છે. મતલબ કે જ્યારે દુનિયામાં પાપ અને અધર્મ વધે છે, ત્યારે ભગવાન વિષ્ણુ એક નવો અવતાર લઈને આ ધરતી ઉપર જન્મ લે છે. ધાર્મિક લોકોની રક્ષા કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે ભગવાન જન્મ લે છે. જેવી રીતે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ બનીને આવ્યા, દ્વાપર યુગમાં પછી કૃષ્ણ બનીને આવ્યા, અને એવી જ રીતે કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને આ ધરતી ઉપર જન્મ લેશે. ભગવાન પોતાના 10મા અવતાર મતલબ કે કલ્કીના રૂપમાં પ્રકટ થશે અને પાપીઓનો નાશ કરશે. પણ કળિયુગનો અંત કેટલો ભયંકર હશે, અને શું કળિયુગના અંત પછી એક નવા યુગની શરૂઆત થશે કે પછી સંપૂર્ણ પૃથ્વીનો નાશ થઈ જશે? મિત્રો, જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. મિત્રો, કળિયુગના ભયંકર અંત પછી નવા યુગની શરૂઆત થશે કે નહીં થાય, એના માટે આપણને ધરતીનો વિકાસ, પછી વિનાશ અને ધરતીનો ક્રમ આપણને સમજવું પડશે. અને આ ક્રમ મિત્રો અલગ અલગ સમયમાં રાખવામાં આવ્યું છે. જેમ કે મિત્રો, પહેલો છે ગર્ભકાળ. મતલબ કે આજથી કરોડો વર્ષ પહેલા આપણી જે આ પૃથ્વી છે એ પૂરી રીતે પાણીમાં ડૂબેલી હતી. આના ઉપર બિલકુલ પણ જીવન નહોતો ને ના તો કોઈ જીવ હતા. પણ પછી આ જ કાળમાં વનસ્પતિઓની જેમ એક સૂક્ષ્મ જીવનો જન્મ થયો, અને આ જીવ ના તો નર હતા અને ના તો માદા હતા. મિત્રો, આના પછી આવ્યો શૈશવકાળ, જે માણસની સભ્યતા બાજુ એક પગલો હતો. આ કાળમાં એવા જીવોનો વિકાસ થયો જે જમીન ઉપર રેંગી શકતા હતા. એવા જીવોનો વિકાસ થયો જેમને પાણીની સાથે સાથે પવનની પણ જરૂર હતી, વાયુની પણ જરૂર હતી. મતલબ કે હવે આવા જીવો પાણીની સાથે સાથે હવે ધરતી ઉપર પણ બહાર નીકળવા લાગ્યા હતા. ત્રીજો હતો કુમારકાળ. શૈશવકાળ પછી કુમારકાળની શરૂઆત થઈ હતી. અને આ કુમારકાળ માણસની સભ્યતા બાજુ સૌથી મોટો પગલો હતો, કારણ કે આ કાળમાં જેવી રીતના જીવોનો વિકાસ થયો, એમના હાથ, પગ, આંખ, કાન, મું, નાક બધું આપણી જેમ જ હતો. મતલબ કે માણસોની જેમ હતો. મતલબ કે એ જીવોના હરેક બોડી પાર્ટ હતા જે એમને ધરતી ઉપર સર્વાઈવ કરવામાં મદદ કરતા હતા. અને આ જ જીવોમાં મિત્રો બંદર પણ સામેલ હતા, જે માણસોના પૂર્વજ હતા. ચોથો છે કિશોરકાળ. આ મિત્રો, વાંદરાઓમાંથી પૂર્વજ બનવાનો સફર નક્કી થયો કિશોરકાળમાં. આ એ સમય હતો જ્યારે જીવોએ પ્રાણીઓની સુરત લેવાનું શરૂ કરી નાખ્યું હતું. આ એ સમય હતો જ્યારે જિજ્ઞાસુ અલ્પબુદ્ધિ પ્રાણીઓ, મતલબ કે આપણા માણસોનો વિકાસ થઈ રહ્યો હતો, જે જનાવરોથી અલગ નવી વસ્તુઓને જાણવાની કોશિશ કરી રહ્યા હતા, નવી જગ્યાઓ ઉપર જઈ રહ્યા હતા. પાંચમું છે યુવાકાળ, જે માણસની સભ્યતાના વિકાસની એક નવી સીડી બની, કારણ કે આ સમય દરમિયાન આપણે પ્રકૃતિ, પ્રાણી અને કૃષિમાંથી રોજગાર બનાવવાનું શીખી લીધો હતો. આ બધી પરંપરાઓ મિત્રો હજારો વર્ષો સુધી ચાલી, અને એના પછી આવ્યો પ્રૌઢકાળ, મતલબ કે વર્તમાન સમય. હા મિત્રો, પ્રૌઢકાળ મતલબ કે વર્તમાન સમય, જેમાં આપણે આજે જીવન જીવી રહ્યા છીએ. આ પ્રૌઢકાળ ચાલી રહ્યો છે, જે વિક્રમ સંવત લગભગ 2042 વર્ષ પહેલા શરૂ થયો છે. આજના સમયમાં મિત્રો ચરિત્રહીન, અધર્મી, ક્રૂર અને ઢોંગી માણસો ધરતીનો વિનાશ કરવામાં લાગ્યા પડ્યા છે. પણ કાળનું આ ચક્ર અહીંયા ખતમ નહીં થાય, પણ આના પછી આવશે 7મો વૃદ્ધ કાળ. જેવી રીતે વધતી ઉંમર પછી ઘડપણમાં માણસ એકદમ દુઃખી થઈ જાય છે, એવી જ રીતે વૃદ્ધ કાળમાં માણસો
ખૂબ જ વધારે દુઃખી હશે. વૃદ્ધકાળ દુઃખ, દર્દ અને મોટી મોટી પીડાઓથી ભરેલો હશે. આ કાળમાં લોકો દુઃખી, પરેશાન, ત્રસ્ત અને હરેક બાજુથી એકદમ હતાશ નજર આવશે. વૃદ્ધકાળમાં માણસોની ઉંમર પણ એકદમ ખૂબ જ ઓછી હશે અને લંબાઈ પણ બહુ નાની હશે. એના પછી મિત્રો 8મો ફરી આવશે જીર્ણકાળ. આ કાળમાં ફરી એકવાર ધરતી ઉપરથી જીવોના વિનાશની શરૂઆત થશે. કારણ કે ત્યાર સુધી પાપી મનુષ્ય ધરતી ઉપર એટલી વધારે તબાહી મચાવી ચૂક્યો હશે કે ધરતી પૂરેપૂરી ધરતી એકદમ સૂકી જશે. ધરતી ઉપર ઘણા કિલોમીટર સુધી પાણીનો એક ટીપો પણ નહીં મળે. વાતાવરણ એકદમ પ્રદૂષિત થઈ જશે અને તાપમાન સહન કરવા લાયક નહીં હોય. અને મિત્રો અહીંયાથી જ શરૂ થશે માણસના વિનાશની લીલા. એના પછી 9મો હશે ઉપરામ કાળ. ઉપરામ કાળમાં સૂર્ય, ચંદ્ર, મેઘ બધા જ ગાયબ થઈ જશે. મોસમમાં એવી રીતના ભયંકર બદલાવો થશે કે કાંઈ સમજવામાં જ નહીં આવે. એક પછી એક અકાળ પડશે અને ચારે બાજુ એકદમ પ્રલયનો માહોલ હશે. આ પૃથ્વી પોતાની ચરમસીમા ઉપર હશે અને આ જ હશે કળિયુગી માણસના અંતનો સમય. આમ તો મિત્રો 4,32,000 વર્ષોમાંથી 5,125 વર્ષ જ કળિયુગના હજી સુધી વીત્યા છે. હજી પણ 4,26,875 વર્ષ કળિયુગના બાકી છે. મતલબ કે મિત્રો આ બધી વસ્તુ હજી હમણાં નહીં થાય, પણ જ્યારે થશે ત્યારે કેટલી ભયંકર થશે આ વસ્તુ, આ વાતનું વર્ણન આપણને આપણા ધર્મ ગ્રંથોમાં મળે છે. જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે તેમ તેમ ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુ, બલ અને માણસની યાદ રાખવાની શક્તિ એકદમ ઓછી થતી જશે. એક સમય એવો પણ આવશે જ્યારે માણસ આ બધી શક્તિઓને ખોઈ નાખશે. જેમ જેમ કળિયુગના અંતનો સમય નજીક આવતો જશે તેમ તેમ માણસની ઉંમર ઘટતી જશે. અને મિત્રો આ વાતનું ઉદાહરણ તો આપણે વર્તમાન સમયમાં પણ જોઈ શકીએ છીએ. જેમ કે આપણા દાદા પરદાદાઓને તમે જોઈ લો તો 100 વર્ષો સુધી જીવિત રહેતા હતા. આજની તારીખમાં પણ ઘણા બધા ડોહા 100 વર્ષ સુધી જીવિત રહી જાય છે. પણ સરળ રીતે વાત કરીએ તો એક આજની તારીખમાં એક એવરેજ માણસની ઉંમર જે છે એ 60-70 વધીને 80 વર્ષની વધી છે. અને મિત્રો હજી આ તો કાંઈ પણ નથી. જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે માણસની જે ઉંમર હશે એ ખાલી 20 થી 30 વર્ષની હશે. મતલબ કે માણસ 20 થી 30 વર્ષની અંદર જ લગ્ન પણ કરી લેશે, બાળકો પણ થઈ જશે અને પછી ગડ્ડો થઈને મરી પણ જશે. આવી જ રીતે માણસની ઉંમરની સાથે સાથે એમની જે હાઇટ છે એ પણ નાની થઈ જશે. ઘોર કળિયુગના અંત સમયે માણસની જે હાઇટ હશે એ લગભગ 4 ફૂટ જેટલી હશે. અને ખાલી માણસો જ નહીં, પણ જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે ગાયની હાઇટ પણ ખૂબ જ નાની થઈ જશે. આજની જે ગાય છે એ તે સમયે બકરી સમાન હશે. બકરી જેટલી હાઇટ હશે ગાયની. ગાયનું જે દૂધ છે એને સૌથી વધારે લાભકારી માનવામાં આવે છે, પણ કળિયુગના અંત સમયે ગાય દૂધ આપવાનો બંધ કરી નાખશે. ગાયની સાથે સાથે આપણી જમીન પણ પોતાની ફળદ્રુપતા ખોઈ નાખશે. આજે જે જમીન ઉપર એકદમ કિસાનોના મોલ ઊભા હોય છે એ જમીન ત્યારે મિત્રો એકદમ બંજર હશે. મોટા મોટા મેદાનો બન્યા પડ્યા હશે, કાંઈ પણ ઉગશે નહીં. દિવસે પ્રતિ દિવસે તુફાની હવાઓ, વાવાઝોડાઓ અને તુફાન જેવી પ્રાકૃતિક ઘટનાઓ લગાતાર ઘટતી રહેશે. ધરતીનું જે તાપમાન છે એ એટલો ભયંકર રીતે વધી જશે કે લોકો મકાનમાં નહીં રહે, જમીનની અંદર ખાડા ખોદીને લોકો રહેશે. આપણી જે જમીન છે એ અંદર 4.5 ફૂટ સુધી એકદમ બંજર થઈ જશે. જેમ જેમ કળિયુગનો અંતિમ સમય નજીક આવશે, માણસનો જે સ્વભાવ છે એ એકદમ ગધેડાની જેવો થઈ જશે. મનુષ્ય ના તો ક્યારે ધર્મ ઉપર ધ્યાન આપશે અને ના તો બીજી કોઈ વસ્તુ ઉપર ધ્યાન આપશે. ખાલી ગધેડાની જેમ આમ ને તેમ ચાલ્યા રાખશે. અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા આવી રીતે કર્યા રાખશે. અને કળિયુગ જ્યારે પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો 10મો અને સૌથી છેલ્લો અવતાર લેશે. આવી રીતે કળિયુગના અંતિમ સમયમાં માણસની પાસે ના તો ખાવા માટે ખાવાનું હશે અને ના તો પીવા માટે પાણી હશે. આના ઉપરથી પ્રાકૃતિક આપદાઓ વધારે તબાહી મચાવશે. કળિયુગનો માણસ પાણીના એક ટીપા માટે તરસશે, અનાજના એક દાણા માટે તરસશે. અને મિત્રો કળિયુગનો જે અંત છે એ પાણીથી નહીં પણ તાપથી થશે. કળિયુગના અંત સમયે ધરતીનો તાપમાન એટલો વધી જશે કે ધરતીમાંથી આગ નીકળવા લાગશે, જ્વાળામુખીઓ ફાટવા લાગશે. સૂરજનો તાપ એટલો વધી જશે કે લોકો આ તાપને એકદમ સહન નહીં કરી શક્યા. અને એના પછી વરસાદ પડવાની પણ એકદમ બંધ થઈ જશે. જોતાં જ જોતાં બધી વસ્તુઓ સળગી જશે અને પછી દુનિયાનો અંત થઈ જશે. અને મિત્રો આના પછી શરૂઆત થશે ફરી એકવાર ભયંકર વરસાદની. ખાલી 1 કે 2 દિવસનો વરસાદ નહીં હોય, લગાતાર 12 વર્ષો સુધી ધોધમાર વરસાદ આ ધરતી ઉપર તૂટી પડશે. લગાતાર 12 વર્ષો સુધી વરસાદ પડશે. ફરી એકવાર આખી જે ધરતી છે એ એકદમ જળમગ્ન થઈ જશે અને ફરીવાર એક નવા યુગની શરૂઆત થશે. ફરી એકવાર ગર્ભકાળથી. મતલબ કે આ પૃથ્વીનો વિનાશ નહીં થાય, આ સંસાર ફરી એકવાર વધશે, પણ કળિયુગનું અંત થવું એકદમ નક્કી છે. તો મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.